અમારા ગરવી ગુજરાતના નાના નાના ગામડાના બાળકો છે જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે, સમજદાર છે અને પોતાનું ભણતર ભણતા સવારમાં દરેક છોકરાઓ અમારે ત્યાં એક ગામડામાં એક નાની વાડી છે, ત્યાં આગળ બધા છોકરા ભેગા થાય અને અહીંયા આગળ એ લોકો કબડ્ડી રમે, ક્રિકેટ રમે, પકડદાવ રમે, ભમરડા રમે, લખોટી રમે, આવી બધી નાની નાની આ લોકો રમતો રમે. અને જે ખૂબ જ સારી છે કે જે 30-40 વર્ષ પહેલાં જે રમતો રમાતી હતી, તો આ છોકરાઓના સંસ્કાર પણ એવા જ છે કે આ લોકો પણ એવી જ સરસ રમતો રમે છે અને મોબાઈલમાં ખોટો ટાઈમ વેસ્ટ નથી કરતા. કારણ કે ગામડાઓમાં તો શું મોટા મોબાઈલો ના હોય, નાના મોબાઈલ હોય, એટલે એ લોકો ટાઈમ વેસ્ટ ના કરે અને એ હંમેશા એવી બધી ગેમ રમે. અને એ લોકોને ગાવાનો શોખ, વગાડવાનો શોખ, કારણ કે ગામમાં ક્યાંય ડીજે હોય, કોઈ માતાજીનો અવસર હોય તો એ લોકો ગરબામાં જાય, ડીજેમાં જાય અને ત્યાં સાંભળેલા ગીતોને એ લોકો ગાય. અને તમે જોઈ શકો છો એ લોકો જોડે કોઈ પણ સાધન નથી, તે પણ બેસ્ટમાંથી બેસ્ટ એવી રીતના આ લોકો વગાડવાનું કામ કરે છે. નાની દીકરી છે જેને સિંગર ગાવાનો બહુ જ શોખ છે, જે સ્કૂલમાં સારી પ્રાર્થના ગાય છે. અમે 2 વિડીયોમાં જોઈ ચૂક્યા કે એને ખૂબ સારું ગાયું. એનું નામ છે નેન્સી ઠાકોર, બાજુમાં છે જતીન ઠાકોર, જેને વગાડવાનો ખૂબ જ શોખ છે. આ નાની બેબલી એમના પાડોશી છે, આરવ છે. આરવ પણ બહુ ધગસવાળો છોકરો છે, બહુ ઇન્ટેલિજન્ટ છોકરો છે અને એ પણ ડ્રમ જેમ વગાડતો હોય એ પ્રમાણે આ પ્લાસ્ટિકની ડોલને વગાડે છે ખૂબ જ ધગસથી. અને નાનકડો આ છોકરો જે બેઠો એને પણ સંગીત સાંભળવાનો બહુ શોખ છે, પણ બધાની સાથે સાથે અહીંયા વગાડે છે. છોકરાઓ, તમે બધી આવી બધી રમત રમો, તમને કેવું લાગે છે? મજા આવે છે એમને તો ખરેખર તમારા ખૂબ જ વખાણ થયા યુટ્યુબમાં. ઘણા લોકો વખાણ કરે કે ભાઈ છોકરાઓ ખૂબ જ સારા છે, ખૂબ જ સારું ગાય છે, ખૂબ જ સારું રમે છે. તો આપણા ભારતના તમે ભવિષ્ય છો. હવે તમે જ્યારે પહેલાં ગીત ગાતા હતા ત્યારે તમે જે પહેલાં ગીત ગાયું ને 2 દિવસ પહેલાં, નેન્સી સાંભળું તને કહું, પહેલાં તમે અહીંયા ગીત ગાતા હતા ને ત્યારે જોરદાર અહીંયા આપણી મહેફિલ જામી હતી. ત્યારે રોડ ઉપર 2 ભંગારવાળા દેવી પૂજક સમાજના છોકરા જઈ રહ્યા હતા ચીકુ વેચવા માટે અને ભંગારના બારોબારમાં એ લોકો ચીકુ આપતા હતા. તો અહીંયા છોકરાઓ વગાડતા હતા, ગાતા હતા. તો બે છોકરા, એકનું નામ કનુ, એકનું નામ મનુ, બંને જણા લારી રોડ ઉપર મૂકી અને અહીંયા તમને બધાને સાંભળવા માટે આવ્યા. અને તમારું ગીત ચાલતું હતું ત્યારે એ લોકો પાછળથી સંતાઈને તમારું ગીત સાંભળતા હતા. તમને ખબર છે? પછી એ લોકો જ્યારે લારી પાસે પહોંચ્યા, એક ચાની હોટલે પહોંચ્યા, પછી એ લોકો કેવી વાતો કરવા માંડ્યા અંદર એમની ભાષામાં. કનુ કે અલ્યા મનુ, આ છોકરો ખેતરમાં ચેવું ગાય મારા સારું નહીં? પેલું સોડી ચેવું ગાતી હતી, કોનાની મુરલી ને ગમહન, અને પેલો છોકરો ચેવું ગાતો હતો કે તારા ગરામ લેબુન મરચો બધું ને. તાકે યાર એવું તો કેવું હોતો હશે ગાયન. અને કે પેલો છોકરો ડબલું વગાડતો હતો, લાલ ટોપીવાળો, લાલ બંડીવાળો, એ સારો વગાડતો હતો. અને પેલો બીજો હો ને એક જાડીયો છોકરો, એ જોરદાર વગાડતો હતો મારા બેટો. હા, એ વગાડતા હતા ને કે મને ગાવાનું મન થઈ ગયું એમ. તાકે હો, તાકે તું હોય તો કેવું ગાત? તાકે હું હોત ને તાકે પેલું ગાત, તાકે ગઈને બતાય. ત્યાં પેલો ગાવા માંડ્યો કનું, એ મારો ન તો પીવો ન ગણો પાયો રે, અલે મધરો દારૂડો મેં કસ, એ મને જોર જબરજસ્તી કોથરીએ પીવડાયો રે, મધરો દારૂડો મેં કસ. મનુ કે અલ્યા મેલ આવી બધી વાતો ના કરાય. આ તો નાના છોકરાનું ગીત, આ તો સારી શીખવામણ આલવાનું ગીત. અને હને જે સારું શીખવાડે ને છોકરો એને ગણન કહેવાય. અને જો ગણન મળતું હોય ને એને નેહાર કહેવાય. તમે જોયું નહીં યુટ્યુબમાં, એમાં લખેલું આવે અનોખી નિશાળ. તાકે આપણે સારું ગાવું પડે કે. તાકે તું ચેવું ગાત? તાકે હું ચેવું ગાઉં ખબર હે? તો મનુ ગાવા માંડ્યો, એ મેલડી રમે મારી મેલડી રમે, બોકડાવાળી મારી મેલડી રમે, મલા તજવાળી મારી મેલડી રમે, કડીવાળી મારી મેલડી રમે. એટલે ભાઈ આવું તો ગાવું હો ને તો હું તો બહુ સારા ગાયન ગાઉં એમ. તાકે હવે છોકરા સારું વગાડે મારા બેટા. હેડ તાણ કે આપણે લારી મેલીને કે ગાવા જઈએ. 2 જણા અહીંયા ગોતતા આવ્યા તે કે છોકરા નહીં, છોકરાઓ તો બધા ગાયબ. તો હવે
ચલો વાતો તો બહુ થઈ ગઈ છે. અમારા ભારતના ભવિષ્ય એવા નાના નાના બાળકો, દીકરી ખૂબ જ મૂળમાં છે, નેન્સી ઠાકોર. નેન્સી ઠાકોરને પૂછવામાં આવ્યું કે બકા તને ગાવાનો શોખ ક્યારથી જાગ્યો? નેન્સી, તને ગાવાનું મન ક્યારથી થયું? બોલો. મને બહુ પહેલાનો ગાવાનો શોખ છે. એમ, તમે કયા કયા ગાયક કલાકારના ગીતો સાંભળો છો ને જુઓ છો? બધા કલાકારના જે પણ નવા આવે હું બધા જોઉં. એમ ને, તો તમે પણ ખૂબ જ સારા સિંગર બનશો, ખૂબ જ સારું ગાશો. આરવ ખૂબ જ સારું વગાડે છે. બકા કેમ છે? મજામાં? હા, મજામાં. અચ્છા, તમે કેટલા સુધી અભ્યાસ કર્યો છે? ધોરણ 9 પાસ કર્યું, 10માં આવ્યો. એમ ને, 10માં આવ્યો ને, સારું. ભણવામાં બી ધ્યાન આપજો. મમ્મીનું બી ધ્યાન રાખવાનું, ઘરનું બી ધ્યાન રાખવાનું, સારા કામ કરવાના અને સમાજમાં તમારે આગળ વધીને ખૂબ જ મોટું નામ કરવાનું, ખૂબ જ રૂપિયા કમાવાના. કેમ કે આ દુનિયાનો સૌથી મોટો ભગવાન રૂપિયો છે. રૂપિયો હશે તો તમે દ્વારકા દર્શન કરવા જઈ શકશો. રૂપિયો નહીં હોય તો તમે ક્યાંય નહીં જઈ શકો. એટલે દુનિયાની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ છે પૈસા. તો હંમેશા બે પૈસા બચાવવા અને કેવી રીતે બચાવવા એ નવા નવા આઈડિયા ગોતવા. જતીન મજામાં? તમે ખૂબ જ સારું વગાડો છો. અને તમને આ વગાડવાનો શોખ કેવી રીતના જાગ્યો? અચ્છા, એટલે ડાયરા પ્રોગ્રામોમાં જોયા લોકો વગાડતા હોય એ પ્રમાણે તમે જેમ એક પ્રોફેશનલ ડ્રમર હોય એ રીતના તમે વગાડો છો. અને તમે વગાડો અમને ખૂબ જ સારું લાગે છે. ભલે આપણી જોડે ઢોલ નથી, ડ્રમ નથી, પણ તે છતાં તમે એક સારા ડ્રમર, એક સારા ઢોલી તરીકે તમે વગાડો છો. એ પ્રમાણે તમે બિરદાવા લાયક છો. તમે જીવનમાં ખૂબ જ આગળ વધશો અને તમે સુખી થાઓ, તમારું સારું ભણતર થાય, તમારું નામ થાય. એ જ આશા સાથે આપણે ફરી નવા એપિસોડો બનાવતા રહીશું. તો તમે ઘરે પ્રેક્ટિસ કરજો, ગાવાની પણ પ્રેક્ટિસ કરજો. કારણ કે વિક્રમ ઠાકોર, જગદીશ ઠાકોર, જિજ્ઞેશ કવિરાજ, રાકેશ બારોટ અને જેટલા પણ કલાકારો છે, કાજલબેન મહેરિયા, ગીતાબેન રબારી, કિંજલબેન દવે, તો દરેક નાના છોકરાઓ હતા. તો ત્યારથી એ લોકોને ગાવાની ઈચ્છાઓ હતી ને ત્યારથી બચપનથી ગાતા હતા. તો તમે લોકો જરૂર સફળ થશો, આગળ આવશો. સારું ભણો, સારું ખાઓ અને સારું ગાઓ અને પ્રેક્ટિસ કરો. ઠીક છે? ઓકે નેન્સી, તું સુંદર મજાનું ગીત અમારા દર્શકોને સંભળાવો. થોડુંક જોરથી ગાવાનું, એટલે આમાં આવે બકા. ધૂમતો ધૂમતો જાય આજે માનો ગરબો ધૂમતો જાય. નેન્સી, હું તને શીખવાડીશ. નેન્સી, આ આપણા ગામડાની એક અનોખી શાળા છે, એટલે હું શીખવાડીશ કે ગાવા માટે એવું ગાવાનું, ઘૂમતો ઘૂમતો જાય આ જમાનો ગરબો ઘૂમતો જાય. વાહ ભાઈ વાહ. તારે પણ ગાવાની એની ગાતે.
મારે ટોળલે બેઠો મોર ક્યાં ક્યાં બોલે હે મારા ટોળલે બેઠો રે મોર ક્યાં બોલે કે મોર આજ ક્યાં બોલે મારે ટોળલે બેઠો રે મોર ક્યાં બોલે. નેન્સીને માતાજીના આશીર્વાદ પડી ચૂક્યા છે. દરેકનું કલ્યાણ થાવ. આ અમારી ગામડાની એક અનોખી શાળા છે જે નાના નાના છોકરાઓને જે ઇન્ટરેસ્ટ હોય એ પ્રમાણે એમને કંઈ ના આવડતું હોય તો શીખવાડવામાં આવે છે. ઓકે, આજે સમય ખૂબ જ થઈ ગયો છે એટલે નાના નાના દીકરાઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે તમે હજુ પણ પ્રેક્ટિસ કરો. હજુ આપણે ઘણા સારા સારા વિડીયો બનાવવાના છે, ખૂબ સારા ઊંચા ફલક ઉપર જવાનું છે. તો આ તમારી એક પ્રેક્ટિસ છે એવું સમજો. અને અમારા ગુજરાતના તમામ બાળકોને અમે એવો સંદેશો આપવા માગીશું કે અમારા જે ગામડાના નાના છોકરાઓ છે જે એવી રમત રમે છે કે એમનું મન સારું બને, ખુલ્લી હવામાં રહે છે તો એમનું શરીર સ્વસ્થ સારું રહે. અને શહેરોમાં તો શું એસી ને પંખાઓમાં રહેતા હોય છોકરાઓ એટલે એ લોકોને શુદ્ધ હવા ના મળે. પણ સાચું સુખ ગામડાઓમાં છે, પ્રાકૃતિકના ખોળામાં છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી રહી છે. તમે જોઈ શકો છો ચારે બાજુ લીલાછમ ઝાડવા અને એટલો મસ્ત છાંયડો છે કે આજે ને અત્યારે 42 ડિગ્રી ગરમી હોવા છતાં પણ અહીંયા ગરમીનો અહેસાસ નથી થતો. એટલે અમારા બાળકો અહીંયાના એટલા બધા એક્ટિવ છે કે સવારે વહેલા 5 વાગે ઉઠી જાય છે અને દોડવાનું, ચાલવાનું, કસરત કરવાનું, ઘરનું કામ કરવાનું અને સાથે સાથે આવી નાની મોટી પ્રેક્ટિસો પણ કરવાની. અને ખૂબ જ સરસ છે. આપણે શહેરમાં જોઈએ છે કે ઘણા છોકરાઓને ચશ્મા આવી જાય, નંબર આવી જાય, કારણ કે એ લોકો સતત લાઇટમાં વાંચતા રહેતા હોય છે, શુદ્ધ હવા નથી મળતી એટલા માટે. અને અહીંયા ગામડાઓમાં તમે જોઈ શકો કે ગામડામાં તમે ફરો તો 10% લોકોને ચશ્મા હશે, પણ ઉંમરવાળા લોકોને પણ નાના છોકરાઓને કે જવાનીઓને ક્યારેય પણ તમે ચશ્મા નહીં જોતા હોય. અને તમે એ જ શહેરમાં ફરો તો તમને 100 માણસમાંથી 60% લોકો તો ચશ્મા પહેરેલા જ જોવા મળશે. તો તમારા બધાનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે પ્રકૃતિના ખોળામાં રહો, ખુલ્લી હવામાં રહો, ખોટા એસીના અને ઠંડા ફ્રીજના પાણી પીવાનું ટાળો. તમારું શરીરનું ધ્યાન તમે જ રાખો. ઓકે, ઓલ ધ બેસ્ટ. સૌ સુખી રહો, ખુશ રહો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારણ કે તમારું શરીર સારું હશે તો તમે ખૂબ સારું કરી શકશો. દરેક કામમાં તમારું મન લાગશે. અને આ બાળકો જ્યારે મોબાઈલની જરૂર હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરે છે, બાકી મોબાઈલનો ઉપયોગ કરતા નથી. એટલે ખૂબ જ ધન્ય છે બાળકો. એમના મા બાપ બી ખૂબ જ ધન્ય છે કે બાળકોને સારી શિક્ષા આપે છે. એટલે અમે અમારા આ બાળકોના વિડીયોને નામ અને ટાઇટલ આપ્યું છે એક અનોખી શાળા. કેમ કે અહીંયા દરેક બાળકોને અમે સારું જ્ઞાન આપતા હોઈએ છીએ, સારું શીખવાડતા હોઈએ છીએ. પણ આ છોકરા એટલા બધા સારા છે કે ઈશારામાં સમજી જાય કે આ લોકો ઘરમાં ખાવા પીવાની બાબતમાં કોઈ પણ જાતના નાટક નખરા નથી કરતા. જેમ કે આપણે ઘણા બધા છોકરાઓને શહેરમાં જોતા હોય, ના મમ્મી માર તો પકોડી કા આવી, માર તો પીઝા કા આવા. પણ અહીંયા આગળ છોકરાઓને જે પણ શાક રોટલી કે શુદ્ધ ખાવાનું મળતું હોય એ ખાય છે. તો આજે કેટલા સ્વસ્થ છે અને કેટલા એ છે. અત્યારે મોર્નિંગનો ટાઈમ છે, 8 વાગ્યા છે અને બાળકો આટલા એક્ટિવ. બાકી તમે જુઓ તો અમુક જગ્યાએ શહેરમાં છોકરાઓ 9-9, 10-10 વાગ્યા સુધી સૂઈ રહેતા હોય છે. જેને મોર્નિંગ સવારે વહેલી સ્કૂલ હોય એ લોકો જ વહેલા જાગતા હોય છે. એમાં પણ એ લોકો ટેન્શનમાં હોય છોકરાઓ, કેમ કે શાળાએ જવા માટે બસ ના આવતી હોય, રિક્ષાઓ લેવાના આવતી હોય, શાળાએ જવું કેવી રીતના, એવી ઘણી બધી નાની મોટી પ્રોબ્લેમ હોય. પણ અમારા ગામડામાં તો ઘરની પાસે જ સ્કૂલ હોય એટલો છોકરું નહીં દોડ કાઢીને 2 મિનિટમાં સ્કૂલમાં પહોંચી જાય. નેન્સી, બરાબર છે ને વાત? બીજું કંઈ પણ તમારે કહેવું હોય તો કહી શકો. આ ચેનલ તમારી જ છે. હા,
ઓકે, ઓલ ધ બેસ્ટ. સુખી રહો, સ્વસ્થ રહો, ખુશ રહો, સૌનું ભલું થાઓ. ઓમ શાંતિ.